રણ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલ મહારાજ જય. સદગુરુ પંકજ પદ મોજ નાદવલો શ્રી સારા તો સારા સદગુરુ તરાય તો સૌ સંતને હૃદય માવણી સાધી સદાય દે સંતની હરિને સમરે સંસારમાં શું સુખ ગણો ગણો યા સંતનું શું દુખિયા સંસાર છે તો સંસાર છે અંતે પણ દુઃખ નો પ્રભુને ધોરતા પોતે ખોવાયો યોગ નિષ્ઠા બહુ સારી રણ છોડ જ્ઞાન રણ છોડો જાણો એ બાતો નકામી લક્ષ્ય બિંદુ જે તારો તે ઉતારો વાસનાનો મિજ બંધાય છે તો વાસનાનો મિજ બંધાય છે ગરીબ બનોગે સદગુરુ હરે સાધના તમે સાધજો રે સાધના તમે સાધજો
તમે સાધજો રે શબ્દ સુણીને ડોલવા લાગ્યા રે શબ્દ સુણીને ડોલવા લાગ્યા રે અને ભક્તિ તાણે નિશાને હોરા એ છે ભગતા તાણે નિશાને હોરા સાધના વારા તમે સાધજો ભગતા તાણે નિશાને હોરા સાધના વાળા તમે સાધજો રે ચકોર હોય બેચે દિલે જોરે ચકોર હોય બેચેતી જોરે અને પીવે ચડી મેં પાણી હોરા એ તો પીવે ચડીને પાણી હોરા સાધના વાળા તમે સાધજો રે ગગન ઘેરાથી ગંગા પકે રે અને વિરલે મોજો માણે હોરા એની વિરલે મોજો માણે હોરા સાધના વાળા તમે સાધજો દોનારે ગવધન દોવે પણ દોનારે અને દોણે હોય જો કોણે હોરા એની દોણે હોય જો કોણે હોરા સાધના વાળા તમે સાધજો ગોજીને ઘર બરધિયો આવ્યો રે અને તો તોણે તોણે મોવો તોણે હોરા એ તો તોણે તોણે મોવો તોણે હોરા
સાધના વાળા તમે સાધજો રે રણ છોડ દાસ કહે આવી ત્યાં હોય તો રે અને તો દોયલો કરે ધોર ધાણે હોરાત એ તો દોયલો કરે ધોર ધાણે હોરાત સાધના વાળા તમે સાધજો અને આવો કર્મો કલેવાર જાણે હોરાત આવો કર્મો કલેવાર જાણે હોરાત સાધના વાળા તમે સાધજો આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો સંત સભામાં ગુણ ગાવો કે ગોવિંદ ગુણ ગાવો કે લગની ખૂબ લગાવો કે ગોવિંદ ગુણ ગાવો કે લગની ખૂબ લગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવો કે संत सभा में जाता मेरा मर्दा में गंगा मनाओगे संत सभाમાં જાતા ગંગા મનાવોગે એ પાપ ધોવાશે સગડા આપનો નાવ ચલાવોગે એ પાપ ધોવાશે સગડા નાવ ચલાવોગે આ સજ્જનો સાડ ફરોગે ઓ પવન ચલાવોગે ચાર ફરોગે વો પવન ચલાવોગે સંસાર સમુદ્ર ગંભીર એની પાર જાવોગે સંસાર સમુદ્ર ગંભીર એની પાર જાવોગે અરે સંસાર સમુદ્ર ગંભીર તેની પાર જાવોગે સંસાર સમુદ્ર ગંભીર એની પાર જાવોગે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવોગે આવો આવો સંત સભામાં ગોવિંદ ગુણ ગાવોગે संत सभा में शांति आवे वो प्रेम लगाओगे સંત સભામાં શાંતિ આવે વો પ્રેમ લગાવોગે संसार न झगड़ा जाजा परिताप पावोगे સંસારના ઝઘડા દાદા પરિતાપ પાવોગે अरे संसार न झगड़ा जाजा परिताप पावोगे સંસારના ઝઘડા દાદા પરિતાપ પાવોગે आओ आओ
આવો સંત સભામાં ગોવિંદ ગોળ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગોળ ગાવો કે સંત સભાની વાતો સાચે સોને સમજી જાવો કે સભાની વાતો સમજી જાવો કે રણ છોડ રહ્યા છે રાજી નામે નામી પાવો કે રણ છોડ રહ્યા છે રાજી નામે નામી પાવો કે અરે રણ છોડ રહ્યા છે રાજી નામે નામી પાવો કે રણ છોડ રહ્યા છે રાજી નામે નામી પાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગોળ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગોળ ગાવો કે ગોવિંદ ગોળ ગાવો કે લગની ઓમ લગાવો કે ગોવિંદ ગોળ ગાવો કે લગની ખૂબ લગાવો કે આવો સંત સભામાં ગોવિંદ ગોળ ગાવો કે આવો આવો સંત સભામાં ગોવિંદ ગોળ ગાવો કે અરે આવો આવો ને ભાવના વાળા ભજન માં આવો ને આવો ને ભાવના વાળા ભજન આવો ને મહાપદના કોઈ રડિયારા ભજન માં આવો ને મહાપદના કોઈ રડિયારા ભજન આવો ને શ્યામ સુંદર ને લગને લાગે ભજન માં આવો ને શ્યામ સુંદર ને લગને લાગે ભજન આવો ને તારી પાછળ પડેલો બાપો ભાગે ભજન માં આવો ને તારી પાછળ પડેલા બાપુ ભાગે ભજન આવો ને આ ચિત્તવ્રતિ નું ફિલ્ટર થાશે ભજન માં આવો ને સવ્રતેનું પિંડર થાશે ભજન આવો ને આ કાયા નગર મંડુબકે મારી ભજન માં આવો ને માયાનગર બડુકી મારી ભજન આવો ને આ પછી ખોલો અનુભવ બારી ભજન માં આવો ને બોલો અનુભવ મારી ભજન આવો ને તારી પાછળ પડેલો બાપો ભાગે ભજન માં આવો ને તારી પાછળ પડેલો બાપુ ભાગે ભજન આવો ને મસ્ત વૈરાગી કે છે હર કે ભજન માં આવો ને વૈરાગ કે છે હરકે ભજન આવો ને પ્રભુ રે છે અખંડ તારી પડકે ભજન માં આવો ને પૂરે છે અખંડ તારી પડકે ભજન આવો ને આ પ્રભુ રે છે અખંડ તારી પડકે ભજન માં આવો ને પૂરે છે અખંડ તારી પડકે ભજન આવો ને આવો આવો ને ભાવના વાળા ભજન માં આવો ને આવો આવો ને ભાવના વાળા ભજન આવો ને આ મહાપદ ના કોઈ રડિયારા ભજન માં આવો ને આ પદના કોઈ રડિયારા ભજન આવો ને સદગુરુ મહારાજનો રણ છોડતા બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય વાલા પ્રેમી સજ્જનો આજીવનની અંદર કેમ જાગવું પડે છે, કેમ ભજન કરવું પડે છે, કેમ સંત સભામાં જવું કે જીવનનું ઘડતર મનુષ્યનો દેહ છે
તે સર્વે સાધન સંપન્ન છે. પણ વિચાર એટલો કરી લેજો કે જેટલું સંસારની અંદર આપણું મન દોડે છે એટલું ભક્તિ તરફ નહીં. અને જો ભક્તિ તરફ હોય ને તો આ બધી ઝંઝટો જે છે જેને આપણે લોડીઓ કહીએ, કુચકા કહીએ, બધું બહુ એનું થાય, એવો ચોપડો ભરાય એવો છે. તો મન જે છે મન સંસારની અંદર मन का कहा ना कीजिए मन उधर उधर ले जाए. મનનું જેટલું કયું કરીએ ને એ મન કેવું છે, મન દેખાય એવું નથી. એટલે સંતોએ સત્સંગ, ભજન, ધ્યાન, ધારણા, સમાધિ આ મનના આવરણો માંથી મુક્ત થવા માટે બીજો કોઈ એનો ઉપાય નથી. સાક્ષાત ભગવાન મળી જાય તો આ મનના આવરણો બેહે એવા નથી. ભગવાન મળે ને કે માજ આલુ તો આપણે વેતાવાનું માજીએ લ્યો, માં કઈ શું આવડે. એટલે ભગવાન મળી જાય એ સહેલ છે. પણ ભારતની અંદર જન્મી અને સદગુરુને મળવું એ કેટલાક આપણા કોટિક જન્મના પુણ્યને પ્રતાપે મળે છે. બાકી આ જગ્યાઓ કઈ જેવી તેવી છે. આ તો હાઈવે રોડ છે. નહીં નરિયમ ગુહવાનું કે નહીં સિંગલ રોડ પર જવાનું, ધોરી માર્ગ છે. એક વખત એ માર્ગ ઉપર ચડ્યા ને એટલે એને પાછું વળવું પડે. ચડી જ જાય પણ એ ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. એ જીવનની અંદર કદાપી કાળ જે ગયા છે એ પાછા આયા જ નથી. અને જે અધકચરું જાણ્યું છે, જેને સંશય કર્યા છે, જેને શંકા કુશંકાનું ઘર રહ્યું છે, એ તમે જુઓ પાછા આવવું પડ્યું. સદગુરુ કોણ છે? સદગુરુ જીવનની અંદર જેમ મા બાપ આપણને પ્રેમ જેટલો કરે છે એના કરતા 4 ગણો સદગુરુ. અને કોઈ આશા નહીં, કોઈ એની પાછળ લોભ લાલચ કે કોઈ તૃષ્ણા નહીં. કેમ? સદગુરુ એ ઠેઠનો સંગાતી છે. જ્યારે પેલા બધા છે એ અહીંનો સંગાતી છે. એ અહીંનો પ્રેમ આપણને આ શરીર સારું હોય છે, દેહ નરવો હોય છે ત્યાં સુધી પ્રેમ આપે. પછી આપણા જીવનની અંદર કે આ દેહના સંબંધો દેહ રહે તો સુધી રહે છે, પણ દેહ પડ્યા પછી એ રહેતું નથી. હવના માર્ગની અંદર એ વિચરણ થઈ જાય છે. કારણ કે સંતો કહે છે કે આ તો એક માનવ પંખીનો મેળો છે. જેમ પંખી કહે છે કે ભાઈ હજારો આવીને બેઠો હોય વૃક્ષ ઉપર, પણ એ કાયમ રહેતો નથી. ઘડી દો ઘડી કા ખેલ, એ પછી પાછા બધા ઉગડી જાય. એમાં આ બધા પંખી જ છે. આ બધા જીવ જે છે એને સંતોએ નહીં કહ્યું કે ભાઈ આ 15 થી પંખીડું ઉડવાનું એક દિવસ તો ખરું. એટલે આ એક મેરો છે જે ઋણ સંબંધની અંદર બંધાય છે. અને ઋણાળ જ્યાં સુધી આ સંસારમાં તમારું મારું બધાયનું કે જ્યાં જ્યાં પ્રેમ છે, જ્યાં જ્યાં ભાવ છે, જ્યાં જ્યાં સંબંધ છે ને ત્યાં એક ઋણાળ બંધાયેલું છે. અને ઋણાળ બંધાયેલું છે એટલે જ કે જેટલું બંધાયેલું છે એટલું જ આ ભૂમિ ઉપર આપણે રહેવાનું અને એટલું જ આપણે ટકીશું. બાકી માલ મિલકત ખજાના પૈસા એ તો આ જીવનની અંદર ભૌતિક સુખ છે. આત્માનો સુખ એ નથી. એ બધી પરમાત્માની કે છે જે કળા છે ને એ પરમાત્માની એ અક્કડ કળા છે કે આ દુનિયાની અંદર જો છે એને કે છે કે ભાઈ શાંતિ નથી એને શાંતિ નથી. તો વિચાર કરો કે જીવનની અંદર શાંતિ મળે ક્યાં? કરોડપતિ થવાથી જો શાંતિ મળતી હોત ને તો જીવનની અંદર મહાપુરુષો કે છે કે જીવન મેં અહીં આગળ આપણા બેખણો ના હોત એ જ કરોડપતિ દાઈને બેઠા હોત.
પણ એ ખરીદી શકાતી નથી. બીજું બધું ખરીદી શકાય છે, જીવન જરૂરિયાત વસ્તુ બધી ખરીદી શકાય છે, પણ જીવનની અંદર જે અમૂલ્ય ધન છે કે એનું મોલ આ બ્રહ્માંડની અંદર કોઈ કરી શકે નહીં. એ મોલ મહાપુરુષો સંતો કહે છે કે જીવનની અંદર કોઈ જ્ઞાની પુરુષો જ્યારે આ જીવનની અંદર જાગે છે તારે એનો મોલ થઈ છે. અને તે છતાંય એ બોલી શકાય એવું નથી કે એની હદ ક્યાં સુધી છે, એ બોલી શકાય એવું નથી. ધન છે, સ્થાવર છે, મિલકત છે, આ બધો એની ગણતરી બેહી શકે એવી છે. પણ જે ભારત ભૂમિનો ગુપ્ત ખજાનો છે એ ખજાનાની કોઈ હદ નથી. કારણ જેમ એ વપરાય છે, જેમ એનો વિસ્તાર વધે છે તેમ 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 એ વધતું જાય છે. એમાં ઘટાડો નહીં પડતો. ઘટાડો આ સંસારની અંદર માયિક વસ્તુઓની અંદર છે, ભૌતિક ચીજ વસ્તુઓની અંદર છે, પણ ઘટાડો આધ્યાત્મિક આત્મ જ્ઞાન જે છે એ જ્ઞાનની અંદર ઘટાડો નથી. એ ખજાનો અખોટ પડેલો છે કે જ્યાં ખૂટી શકે. એવું આધ્યાત્મિક આત્મ સુખ જે છે એ વિશ્વની અંદર, દુનિયાની અંદર એના માટે આગલા યોગીઓએ હજારો હજારો 60,000 વર્ષ તપ કર્યો છે એને મેળવવા. એમને કોઈ ધન સંપત્તિની કઈ પ્રાપ્તિ કરવા માટે તપ કર્યું નથી, પણ આ આત્માની અંદર સ્થિરતા આવે, આત્માની અંદર ચૈત પ્રજ્ઞ દશા બને એના માટે હજારો વર્ષ આગળ એ પુરુષોએ તપ કર્યું. જ્યારે આપણે આ કળિયુગની અંદર આપણી પાસે સમય નથી, આપણી પાસે ટાઈમ નથી, તો આપણને સસ્તું આવ્યું. અને સસ્તું એટલા માટે આવ્યું છે કે જીવનની અંદર સંતોએ ઓપન મિલ્યું. જે વસ્તુ ગુપ્ત હતી એ વસ્તુ તમે જુઓ અત્યારે ભારત દેશની અંદર ઓપન પડેલી છે, પણ કોણ એને લે છે? કશું નહીં યાર. એને જાય ને આવે ને જાય ને આવે તો એ લેવાની નહીં, અને એ વસ્તુને કોઈ અડે નહીં. સમજો. એટલે જીવનની અંદર આ એક સમય આપણને મળ્યો છે, અને આ સમય અને આ તક ને આ ઘડી જે બેઠેલી છે એને અમૃત કહ્યું છે. એને કાળ ચોગડિયો કહ્યો નથી. એ અમૃત ઘડી આપણી અત્યારે એક એક શ્વાસ એનું મોલ ના થાય એટલી તો એની કિંમત ઓછી. મનુષ્ય તન દુર્લભ પાવા મળે ન દૂજી 12 તરો વર્ષે પર ગીર પર આ બહોરી ના લાગે લાલ. આ એક વખત આપણને ચાન્સ મળે છે, પછી કોટીક ઉપાય કરી આ બાજી બગડ્યા પછી આપણા હાથમાં નથી. રૂપિયા ખર્ચ તો કરોડો ખર્ચ, અબજો ખર્ચી નાખતો કે એમનું કોઈનું ચાલતું. ડોક્ટરો થાચી જાય કે આવું ભગવાનને પ્રાર્થના કરજો. તમે જો એ એટલા બધા જાણકાર હોય છે. આ શરીરની અંદર નાડી નાડીનું એમને ભાન હોય છે, કઈ કયા રોગ ઉપર કઈ દવા લાગવું પડે એ એમને ભાન, પણ તો એ છૂટી પડે કે ભાઈ આવું પરમાત્માને યાદ કરો. તો છેલ્લે એ સ્ટેજ તો એનું યાદ આવ્યું. તો છેલ્લે વારી એ સ્ટેજ ઉપર જવું એના કરતા પહેલા એ હમેટી લીધું હોય તો તમે જુઓ કે ભાઈ પસ્તાવાનો વારો ના આવે, દારિદ્ર ઠાલવવાનો વારો ના આવે, નેહાકા નાખવાનો વારો ના આવે. નેહાકા કોણ નાખે, દારિદ્ર કોણ ઠાલવે? કે જેના માથે સદગુરુ ના હોય, અજ્ઞાની હોય, હાવ પામર જીવ હોય, એ દારિદ્ર પણ ઉઠાવે. આપણી કને આટલો બધો ભંડાર ભર્યો છે, લોકો કૂટે નહીં, તો એ દારિદ્ર પણ જો આપણું રહે નહીં તો આપણા જેવો કોઈ મૂર્ખ. કેમ કે અત્યારે બધું તમે જુઓ એક આ સાયન્સ નોલેજ જમાનો છે, યંત્રયુગ છે.
આધુનિક યુગ છે. અને એ આધુનિક યુગની અંદર આ 21મી સદીમાં બેઠા છે. અને 21મી સદીની અંદર બધું ઓપન જ થઈ ગયું છે. કોઈ વસ્તુ એવી નથી કે આ ગુપ્ત રાખી છે. ગુપ્ત શું છે કે મહાપુરુષો કહે છે કે જીવનની અંદર જો એવું ગુપ્ત રાખવામાં આવ્યું હોત ને તો ભારતની અંદર તમે જુઓ કે દાતા ભક્તા શુરા સતીની ભૂમિ બોલે છે. શિલ્ડ જે મળ્યો એ ભારતને મળ્યો છે કે દાતાઓ એટલા, ભક્તો એટલા, શુરા એટલા પાક્યા છે, સંતો એટલા પાક્યા છે કે એક વિચાર કરો. અને એમનો જ વંશ પેલો આપણે છે. વારસાગતની અંદર જોવા જઈએ ને તો આપણે એમના વંશમાં જાય, પણ આપણે વંશ પરંપરાગત નહીં જાળવી, બીજું ચાલી લીધું. કોક પકડાવે કે આ પકડો તો એ પકડી લીધું. લો ઋષિ મુનિઓએ આગળ તમે જુઓ કે ભાઈ આ અત્યારે આ બધું સુખ છે, અત્યારે બધું આ ખાવા પીવાનું, રહેવાનું, ઊંઘવાનું, અત્યારે બધું સુખ શાંતિ છે. તો એ સમયમાં કશું આવું નહોતું. લોંઘા તોડી તોડીને જિંદગીઓ કાઢી, તોય તમે જુઓ પ્રભુને મેલ્યા નહીં, પરમાત્માને એક સેકન્ડે હું ના મેલ્યા નહીં. તમે જુઓ આ એક રંગ, તમે જુઓ લગ્ની જુઓ, વેદના જુઓ. અત્યારે એવું નથી. અત્યારે તમે જુઓ કે એટલું બધું સુખ સગવડ છે. તો ભજન તો કે છે કે ભાઈ સ્વર્ગમાં જે સુવિધા ના હોય એવી મૃત્યુ લોકમાં છે. પણ મૃત્યુ લોકના મોનવી માયામાં બસી અને માયાના જ ગીતડો ગાય છે. શું પ્રભુની વાત તો કોક જ કોક મળે ને એવો તો જ કરે. બાકી તમે જો અહીં આયા છે ને તો એ બહાર જઈને તો વાતો જ પાછી પોંદરોની રોજવાની જ કરવા. એટલે તમે રોજવાનો આંધળો હતા પહેલા. જે લાઈન ઉપર આપણે ચડીએ નહીં ત્યાં આગળ બીજું ખપે એ તો છે જ ને. માર લમડે નહીં લચ્યાલી બોર્ડ મારેલું જ છે. અહીંથી કાલ જઈશું એટલે બોર્ડ વાગી તો જવાનું જ છે ને. અત્યારે ઉતારીને આવ્યા છે પણ હવામાં તો પાછું એ વાગી જ જવાનું છે. એટલે મહાપુરુષો કહે છે કે જે જગ્યા ઉપર આપણે જઈએ ત્યાં સત્સંગ, ભજન, કીર્તનની વાતો હોવી, જ્ઞાનની વાત હોવી, બીજું કશું મેં ભરે નહીં. અને જો આપણે બીજું ભેરવવા ફરીએ નહીં તો આ જીવનની અંદર આપણા જેવો કોઈ મૂર્ખ એક જગ્યા, મહાપુરુષોની જગ્યા તમે જુઓ કે જો તમે વિચારો રહી થઈ આવીને બેહો ને તો એમને એમ તમને લ્યો સમાધિ ચડી જાય. સંતોનો વાઇબ્રેશન. ભલે સંત આ જગતમાં એ શરીર નથી પણ જે એનું વાઇબ્રેશન હોય ને. એક સરોવર હતું, એ સરોવરની અંદરથી એક દેડકો, ગરમીનો સમય હતો અને ગરમીનો સમય હતો ને એવો બપોર્યા નાખે છે ભાઈ 2 વાગેલા અને તાપ એટલો બધો ધોધમાર પડે અને એ દેડકો બહાર આવી અને કહે છે કે ભાઈ તાપની અંદર ઊભો રહ્યો એટલે થોડી વાર થઈને એક નાગ એમાંથી નીકળ્યો અને નાગ નીકળી અને એની ઉપર છોયા પાડી લ્યો. જેનો ખોરાક હતો એની ઉપર આમ પડછાયો પાડીને ઉભો. તો એક કોઈ વટે માર્ગુ હતો, એ વટે માર્ગુ એ જોયું એટલે એને વિચાર કર્યો ઓહો આ શું કે જે એનો ખોરાક છે અને એના ખોરાક ઉપર આવી છાયા પાડીને ઉભો રહ્યો છે. એટલે એને વિચાર કર્યો કે આ જગ્યા, આ ભૂમિ કઈ ને કઈ એનું તત્વ તો હશે જ. તો કોઈ જ્ઞાની પુરુષને જઈને પૂછ્યું, અનુભવી પુરુષને કોમ છે આ, કઈ બીજાનું કોમ નહીં. તો એ અનુભવી પુરુષને વાત કરી કે આવું આ થયું એનું કારણ શું. ત્યારે એ અનુભવી પુરુષોએ જવાબ આપ્યો કે વર્ષો પહેલા એક ઋષિ મુનિ અહીંયા આગળ તપ કરેલું અને તપ એટલું બધું કરેલું શરીર પર હાડપિંજર જેવું થઈ ગયું અને શરીર ત્યાં જ એમનું છૂટી ગયું.
અને એનો પ્રભાવ છે, એ મારી નહીં શકે, એનું રક્ષણ કરશે, એનું ભક્ષણ નહીં કરે. એમ જો અહીંયા આગળ આવીને આપણે સિદ્ધાંત પર હેડીએ ને તો આ માયા આપણને બહુ ડખા કરે. લખન પરસક ભરીને લાયા હોય, લોડીઓ લઈને આવતા હોય તો ઘેર લોડીઓ નથી, નહીં આવવાની શું જરૂર? ઘેર બેઠો બેઠો કરી હોત તો હરકું થઈ જાય. પણ સમય ને તક જો આપણે સાચવીશું, જે થવાનું હોય મહાપુરુષો કહે છે થાય. તમારી પાછળ 33 કરોડ દેવતાઓનું રખવાડું છે. કોઈ દેવી દેવલો નહીં પૂજો તોય સદગુરુની અમી દ્રષ્ટિ જે છે એ સદગુરુની અમી દ્રષ્ટિ જેવી જેવી છે નહીં. પણ એક ભરોસો આપણા અંતસ્કરણની અંદર વિશ્વાસ હોતો નથી, અને એ વિશ્વાસ નથી એટલે જ આપણે દારિદ્ર્ય પણ ઠાલવવું પડે. બાકી જ્ઞાની પુરુષોનો એ મરમ છે કે જીવનની અંદર જેને પકડાઈ ગયું છે, તમે જો એ મરતા સુધી મૂકવા તૈયાર નથી. કેમ? એમને એવી ગેડ પડી છે, એમને એવો રસ પડ્યો છે, એમને એવા એવા અનુભવ થયા હોય છે કે જીવનની અંદર છેલ્લા શ્વાસો સુધી એ પદ ભ્રષ્ટ નહીં કરે, એ પદની ઉપર ગર્વ કરશે, પણ કોઈ દાડો ભ્રષ્ટ નહીં કરે. મહાપુરુષો જેવી તેવી વસ્તુ નથી. એ દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો તમારા જેવું શરીર છે એવું શરીર જ લાગશે, પણ જ્ઞાનની દ્રષ્ટિ એવી છે. અને જ્ઞાનની દ્રષ્ટિ જ્યારે ઉઘડે ને ત્યારે તમારા જીવનની અંદર નવું જીવન જીવવાની ઘડતર. ત્યાં સુધી જીવનની અંદર તમે જો નહીં સમજાય. હવા તો એટલી બધી કઠણ છે, એટલી બધી શૈલય છે, અને એટલી બધી ગહનય છે. પણ ગહન કોના માટે છે, શૈલ કોના માટે છે, કઠણ કોના માટે છે, એ પણ મહાપુરુષો કે છે. અહીંયા કહ્યું કે ચકોર હોય તો ચેતી લેજો, એ તો પીવે ચડીને પાણી, સાધના વારા તમે સાધ. સાધનાનો અર્થ એવો નહીં થતો કે ભાઈ એકાંતે જઈને સાધ લેવું, ના, પણ જે જીવનમાં સાધવા જેવી વસ્તુ હોય એને સાધ કરો. એમ આ સંસારમાં રહેવાનું છે, જગતમાં રહેવાનું છે, કુટુંબમાં રહેવાનું, પરિવારમાં રહેવાનું, એ તો શાયદ આપણને થયેલું છે. મોનો ને આપણે નાહી જઈએ તો એવા ખોરાક વગર મેલે. એ માયા તો લઠ્ઠો છે, પણ શાદ કયું કરવું? કાયમ અખંડ જે આપણી કને રે કે આ દુનિયાની અંદર પૈસો, જમીન, જાગીર, મિલકત, આ તો બધું એક બાલા વૈભવો માટે છે, એને ભૌતિક સુખ કહેવાય છે. પણ આ જીવનની અંદર જ્યારે જરૂર પડે ને તો અમે જરૂર શોની પડે છે? અમે જરૂર મહાપુરુષો કે છે જ્ઞાનની જરૂર પડે છે, અનુભવની જરૂર પડે છે. લખન ઘણા છે તો પોહો ખાઈને મરી ગયા. જો આ સંસારની અંદર જો સુખ હોત ને, સુખિયા લોકોએ ને આ પગલા ભરવા પડે છે, તો શું સંપત્તિમાં સુખ છે? સંપત્તિ તો આજે છે ને કાલે નથી. પણ આપણી પાસે જે સંતોએ અણમોલ મોતી વેર્યા છે કે એનો મોલ આ ત્રિલોક મેં કોઈ કરી ના શકે, એની જરૂર પડે છે. અને એની જરૂર હશે તો ગમે એવી વાંટી હશે નહીં, ગમે એવો સંશય હશે, ગમે એવો ગહન મેં ગહન કોયડો હશે નહીં, તો એ આમ પર ચપટી મોકલી. પણ બાહરિક દ્રષ્ટિ ને આંતરિક દ્રષ્ટિ કરવી. જે બાર દ્રષ્ટિ ફરે છે ને એ જ દ્રષ્ટિને ઉઠાઈને આંતરિક દ્રષ્ટિ અંતરની અંદર તમે ઉતારો. એટલે એ ઉતારો એટલે એવું નહીં વાંચો બંધ કરી દેવી, એનો અર્થ એવો નહીં. પણ જે શુરતા કે છે બહુ આગળ ગતિ રહી છે, એ જ શુરતાને કે છે કે ભાઈ પાછી ખેંચી અને પોતાના ઘરની અંદર વારવી. નરક પરખ નરક પરખ નરક પરખ જો સીઆઈડી સુરત નુરતમય હોય ને, સુરત એટલે કહ્યું છે કે આ દેખાય એ સુરતા છે. નુરત એટલે કે છે કે ભાઈ તમે જો નુરતા કોને કહેવાય?
અત્યારે આપણે અહીં બેઠા છે, અહીં બેઠા છે. કદાચ આપણું લક્ષ્ય કે મન ઘર ભણી ગયું તો લ્યો એ નૂરતા છે શુરતા નું કોમ ફોટા ખેંચવાનું છે અને નૂરતા નું કોમ હંગરવા. તમારે અહીં ઘેર ના જવું પડે, ખાલી મન જ ઊભું થઈને જયા હોય ને તો અહીં બેઠા બેઠા લ્યો દેખાય, ઘરનું બાયણું દેખાય, છોકરો દેખાય, ડોબો દેખાય. જેમ તેમ આ તો મોબાઈલ કરતા સડી જાય એવું છે, પણ આની કોઈ કિંમત કરી નહીં. પેલાને તો આમ આમ ડસ ડસ દા વાંકડા મારવા પડે, મને એકય વાંકડો નહીં મારવાનો. ખાલી મેં સંકલ્પ થયો નહીં તો આમ જઈને આવ્યું નહીં તાલ્યો એને રોડ રસ્તા કશું નડે, થોંભલા બોંભલા ઝાડવા બાળવા કશું નડ્યું એવું સાંભળ્યું? કેવું જોઈ આવે છે કેવું આવીને પાછું બેસી જાય છે. આ નૂરતા. તો સુરત ને નુરત બેવ આપણી મય આંતરિક જો સીઆઈડી ફરતી હોય, આ દુનિયાની અંદર, આ દેશની અંદર કોઈ ગુનાખારો એવા હોય તો એની પાછળ તમે જુઓ કે ભાઈ એવા છુપાવેશે સીઆઈડી મૂકવામાં આવે. અને છુપાવેશની અંદર જ્યારે ફરે ને તો ગમે એવો ગુનેગાર હોય અને ગમે એવું એને કૌભાંડ કર્યું હોય તો એ ખોરી જ નાખે. મય સુરત નુરત એવી એ સીઆઈડી મય તમે ફેરવો ને એટલે આ જીવડે શું ગુના કર્યા હોય ને એ મય ફોટ દે ખોરી અને ખોરી જ લે છે આપણું ને આપણી વસ્તુ. અને જેમ આપણને ખબર ના હોય પણ જીવ દશા એવી છે, દબાણ જો કરતું હોય તો જીવ દશા. બાકી પેલો મય બેઠો હોય તો ચોખ્ખો જ છે, એને કશું અડતું પણ જીવ લુચ્ચો છે, જીવ લોભી છે, જીવ પરપંચી પાખંડી છે, એટલે જીવ દશા એ થાય છે. આત્માને એને કોઈ લેવા દેવા છે એ તો ચોખ્ખો જ છે. જ્યારે તમે એને એ કરો ત્યારે તમે જોજો એનું વાઇબ્રેશન જોજો ને જીવનું વાઇબ્રેશન જોજો, બેનો જુદો જ પડશે. કારણ શું છે કે ભેદ બુદ્ધિ જ્યાં સુધી આની અંદર પડેલી છે, આ ભેદ બુદ્ધિ જ્યાં સુધી ના આવે, દ્વૈતપણું જ્યાં સુધી છે ત્યાં સુધી આ જીવનની અંદર જાગવાની કોઈ એધોણી નથી. એટલે અદ્વૈત બુદ્ધિ જે છે, દ્વૈત અને અદ્વૈત બે પણું આ શરીરની અંદર છે. તો દ્વૈતપણાની અંદર બધું દારિદ્ર્ય પડ્યું છે, દ્વૈતપણાની અંદર બધી શંકા કુશંકાઓ પડી છે. અને અદ્વૈત છે જે અદ્રશ્ય છે, કે જે દ્રશ્યમાં ના આવે, એ શબ્દો સંતોના પ્રગટ ખુલાસા છે. અને ખુલાસો જ્યારે થાય તારે તો દ્વૈતપણું આ જીવનમાંથી જાય. દ્વૈત અને અદ્વૈત જીવ શિવની આ ગ્રંથિ છે, અને એ જીવ શિવની ગ્રંથિ ઉકલી જાય. કેમ ભજન કરવું પડે, કેમ કથાઓ સાંભળવી પડે? કે એક કરવા માટે સંતોએ આ સાધન કાઢ્યું, અને એ સાધન ના હોય તો આ જીવો જાગી શકે નહીં. દ્રષ્ટાંત આપવું પડે છે, સિદ્ધાંત આપવું પડે છે, વાણીની અંદર કહેવું પડે છે. તો એ જીવને ઉતારવા માટે કે મને જેટલું હેલું પડે એટલી સંતોએ આગળ મહેનત કરી. બાકી ડાયરેક્ટ જો આપણને હાલવાનું હોય ને તો આ અમેનું કશું વાંધો બે. પણ આ જીવને તમે જુઓ કે દ્રષ્ટા ભાવે સમજાવવા માટે સંતો ઘણી વાર દાખલા કે કેમ કે જીવનની અંદર આ જીવ કેવો છે. જો અહીંયા ભજન નહીં થાય, અહીંયા લક્ષ્ય નહીં રખાય, અને અહીંયા જો ઉપર છોટ્યું ભજન કરીશું અને જો ઘટની અંદર ના બેઠું તો પછી દશા જે છે ને, દશા કેવી છે કે શિયાર હતું એ શિયાર મેં જંગલ મેં રોરી કોરી વખત થઈ, દાડો હાથમી ગયો, અંધારું થઈ ગયું, અને એ શિયાર ભૂલું પડ્યું. અને ભૂલું પડ્યું ને સીધું કે છે ખેડતું 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 જંગલની અંદર રહીને પસાર થતું હતું. તો ત્યાં આગળ કે છે કે ભાઈ એક વાઘ કે છે અલમસ્ત, અને એની બોળ એને વાગે છે બુખાર મારી.
હવે શિયાળ જોણતી હતી કે મારો બરક થઈ જ જવાનો છે, ખોરાક બની જ જવાનો છે, એટલે સીધો જ શિયાળ કને આવી અને કહે છે તને ખાઈ જવાનો. પણ શિયાળ તમે જુઓ, ચતુર મેં ચતુર પ્રાણી હોય ને શિયાળ છેતરાય નહીં કોઈ. તે શિયાળ હશી હા તમે વાઘ તો વાઘ જ રહ્યા, તમારા બુદ્ધિ નહીં કે આમ કે છે આખા જંગલના એક ગણા ઉપર બુદ્ધિ નહીં. તકે છે તકે આવા મારો શિકાર કરીને નાસ્તા જેવું થાય કે પણ તમે મને છૂટાલો કે છે તો તમારે કે છે પેટ એ ધરાઈ નલમસ્ત થઈ જાય એવું ખોલ લાવું કે તકે છે ખોલ લાવીશ તો હું ખોલ લાવું. તો શિયાળ છટકી આવી, શિયાળ છટકી 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 છટકીને ગઈ આગળ. ગધાડો છે ને લીલી ધરો ટેકરા ઉપર સર, તો ઓના મનમાં શું કે ડાયરેક્ટ તો જવાય નહીં. એટલે હવે પાછળથી હાથ પાડ્યો કે મોમા મોમા. પેલો ગધાડો વિચાર કરે કે અત્યારે આ ભોણી ચોહી ભૂલી પડી. તે પાછું વળીને જોયું તાર તો શિયાળ. તો કે શું છે શું છે શું છે શું શું છે કે તમારે હાથું કન્યા ખોલ લાવી એવું કે તો કે ચો છે તો કે તો છે તમારે મારે જોડે આવવું પડશે. તો કે ચોક્કસ હા કે ચોક્કસ કે વિશ્વાસ નહીં તમારે કે છે આ લક્ષ્મી ચોલ્લો કરવા આવતા તમે કપાળ ધોવા જાવ તો એટલે જ ગધાડા કહેવાય. દેહાડો ઉઠાયો ગધાડા, ગધાડાને ઉઠાયો પેલો વાઈટ જોઈને બેહી રહેલો, ભૂખ એટલી બધી મય લાગેલી. અને જેવો ગધાડો જોયો નજીક આવ્યો ને જે બોખારી મારી અને બોખારી મારીને ગધાડો સમજી ગયો કે આ તો ચો બાપા કઈ તો કાતો કાઢશે મારો. અને જે નાઠો 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 તે ખાશે આગે નહીં, ખાશે આગે નહીં જન પેલી શિયાળને ઉભી રહે આવ તને કહું કે તમે કે છે વાઘ ને વાઘ જ રહ્યા કે હું જેટલું સમજાઈને લાવ્યો તા કેતા ફરી લેતા હવે ફરી આવતો છે પડચીન નાઠેલો કે ના ચેમ આવે કે છે ના આવે તને ખાઈ દઉં. તકે જો આવે પણ જ્યાં સુધી તમારી નજીક ના આવે ત્યાં સુધી કે છે એને પંજોય મારવાનો નહીં. નજીક આવે એટલે દબાઈ દેજો. તો કે હારું. પછી શિયાળ પાછી ગઈ તો ખાસો આગો નાહી ગયેલો આ તો ભડચેલો ફરી ઉભો રે અને જો 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 તો પેલાનો ફરી કાઢ્યો તાર છાલ મેલ્યો. છાલ મેલ્યો કે છે મોમા મોમા આઈ મોમા વાળી કે છે મને કે છે વાઘના મોઢામાં લઈ ગઈ હતી. તો કે તમે ગધાડા ને ગધાડા જ રહ્યા કે છે. તો કે ચમ તો કે ચો કે છે વાઘ હતું. તો કે એ અટાપટા વાળું શું હતું કે એ તો હાહુ ભૂખવા આવ્યા એવું. તો હા તે તમે કહેશે પડચીન નાઠા કહેશે તો કે હાહુ હતો ને તો કે હો તો કઈ અટાપટ્ટા વાળું તો હાડી પહેરી હતી. તો એ ગધાડાને બોન પડતું આ જેવું ગધાડો છે હું આ છેતરાઈ જાય છે ને એ આવી લાલચો એટલે ફરી પાછો બોલાવીને બોલાવીને સમજાવીને પછી શિયાળ લે ગઈ. શિયાળ લે ગઈ અને આ વખત તો સમજાઈને કમ્પ્લીટ કરી દીધેલો ને પેલો શાંતિ બેહી રહી. અને જેમ 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 નજીક આવવા ઠેઠ ગયો અને જેમ મેલ્યો પંજો પંજો મેલ્યો ને પછી કલાક બે કલાક એ ચાલ્યો ધમાલ અને પછી એને નવરો કહી ગધાડા નવરો કહી અને વાઘ થાચ્યો ને પરસ્યો રેપ જેપ થઈ ગયો એટલે તરસ્યો થયો એટલે પેલી શિયાળને કહ્યું કઈ હાથ પીને બેહી રહી બીજું કોઈ ખાઈ ના જાય કે કોઈ આવે નહીં. હું પાણી પીને બાજુમાં સરોવર હતું ત્યાં પાણી પીવા માટે નીકળ્યો એટલે શિયાળે ચાર વાંટા થયા ને ભૂસી થઈ ગઈ. તો વાને જોવે છે એટલું આટલું હોય બે પાછેર દોઢ પાછેર હોય બહુ થઈ ગયું. તે શિયાળ આખું ફરી અને નાકોરું એકલું કઈડી ખાઈ ગઈ. નાકોરું ખાઈ અને એને અમી આવી ગઈ અને પછી શાંતિ બેહી ગઈ અને પછી વાઘ આવ્યો
વાઘ ગાયનું આમ બધું જોયું ચોફેર જોયું તાર નાકોરું નામ મળે. તરત પછી વાઘ બોલ્યો કે છે આ નાકોરું શું જ્યું કરે? તો કહે નાકોરું ક્યાં હતું? નાકોરું હતું જ નહીં. અરે ના હોય એવું હોય કે તો કે નાકોરું હોય ફરી આવે પાછો. તમે વાઘને વાઘ જ રહ્યા કે તો કે ના આવે કે તો કે નહીં નાકોરું ચાવાનું ચાલુ કરી દો કે. એમ જન્મ આપણને આલ્યો દ્રષ્ટાંતનું સિદ્ધાંત જે છે એ મહાપુરુષો કે છે શિયારી એ માયા છેતરામણી છે. અને આ જે જીવ છે એ જીવ ગધાડા જેવો છે, એ છેતરાઈ જાય છે. અને જ્યારે વાઘ જે છે વાઘ એ કાળનું સ્વરૂપ કે જ્યારે કાળ આવે છે ત્યારે તમે જુઓ કે આ જીવનું કોઈ ડાપણ રહેતું નથી. એટલે આ લોભામણી છેતરામણી વાળી જે વસ્તુઓ છે સંસારમાં આપણને મેઠું લાગે, સંસારમાં આપણને સારું લાગે, કારણ કે એ બધો હેડતો ખેડતો આપણને એનો અનુભવ થાય. એ આનંદ બધા બહારના પણ એ છેતરીના જીવનને કહે છે કે ભાઈ આબાદ બનાવવાનું નહીં પણ એ બરબાદના પંથની અંદર પ્રસ્થાન કરે. એટલે જીવનની અંદર બાહરિક સુખ જે છે એની અંદર સુખ નહીં. ભલે ને આપણને ગમે એટલું સુખ મળે તોય મહાપુરુષો કે છે જુઓ છત્રપતિ ચાલ્યા ગયા, મોટા બોધેલા બંગલા પડી રહ્યા, ઉડે કાગડા મેળીને માર માથે જમનો માર. છત્રપતિ જેવા જો ચાલ્યા ગયા અને કહે છે કે ભાઈ એ સાહેબી યાદ રહી. એ સાહેબી તમે જુઓ કે એવી જ આપણી પોઝિશન. એટલે મહાપુરુષોને દ્રષ્ટાંત મૂકવું. જુઓ જાહો જલાલી રાવણની ફરી લંકા ગઢ મેં સાવે, વારી જોડીને લઈ ગયો કાળ માથે જમનો માર. રાવણ જ્યારે હતો ત્યારે કેટલું એને ખબર, કેટલું એને ગર્વ હતો કે એની લંકા કે છે જોવા જાય તો આખી હોનાની હતી. લંકા હોનાની, અને દેવોને વશ કરી લીધા, ગ્રહોને વશ કરી લીધા. વાવા સીધું ભરે, પવન પાણી ભરે, આટલું તો એની સુખશાહી બી હતી. તો વિચાર કરો કે આવું સુખાઈ રહ્યું નહીં. ત્યાં કે છે કાળે કે છે બધું વારી જોડીને લઈ ગયું. તો કાળ જે છે અત્યારે તમે જુઓ કે ભાઈ રોગ હોય એટલા છે, તહવામાં ભોગ હોય એટલા, ખાવાનું નહીં તમે જુદું જુદું મેન્યુ. અને મય જણા તો એવા ખવાઈ ગયા છે ને તો એમને ઘરનું ફાવતું જ નહીં. એ તો જઈને ખાઈ આવે ને જીભના હવાદ કરી આવે, ટેસ્ટી ફૂલ જોવે પાછું. હવે ટેસ્ટી ફૂલ તારો એ લખવા બખવા જો થયો નહીં તે વખત મોડું જીભ હોવા મોકી ઢેડ કહી નાખે. પછી ગમે એવું ટેસ્ટી ફૂલ હાલશે ને તોય તને ફાવશે, પણ આ જીવડો એવો સ્વાદ્યો છે, બહુ ખવાય ગયો, બહુ ખવાય ગયો. હવે પછી કે ભજન માં ચીત નહીં ચોટતું તો પૂંછડામાંથી ચોટા. આ હવા તો બધા બહાર એ કઈ પડી નહીં મિલતી. સંતો કે છે કે ભાઈ આહાર વિહાર ભય મૈથુન અને નિંદ્રા ઓનો ત્યાગ હોવો. ત્યાગ એટલે એવું નહીં નહીં ખાવું, પણ સાત્વિક ખોરાક કયો છે. સાત્વિક ખોરાક જેટલો અંદર જશે ને એટલો તમે જુઓ કે ભાઈ સાત્વિક ખોરાકની અંદર સત્વગુણ પડ્યો છે. જ્યારે પેલા ખોરાકો જે છે એ બધા તમોસની અંદર છે, રજોગુણની અંદર છે. સાત્વિક આપણા સંતોએ તમે જુઓ આગલા જીવનની અંદર સાત્વિક જ ખોરાક લીધો, એમને કોઈ હવાદ કર્યા નથી. જ્યારે આપણે સ્વાદની અંદર પડ્યા છે અને એ સ્વાદ જીભના જ છે. લ્યો ગરાન પેલપા જાય પછી કોઈ એમ કહ્યું હોજ હવામાં ખાધું હોય ને હોજે અમે આવી એવું હોભર્યું આવે જ નહીં, મય જાય એટલે બધું ભેગું જ થઈ જવાનું. જંબતરી ભાતનું હોય, મોહનથાળ ખાધો હોય, ગમે એવું પકવાન ખાધો, હલવો ખાધો હોય કે દૂધ પાક પૂરી ખાધી હોય, પણ તો આટલો તમ કકડો મૂરો ઉપર ખાવ ને તો પેલો નો ઓળખાર ના આવે.
દૂધપાક નો ના આવે, મોહનથાળ નો ને પેલા નો આવે, મુરાનો. એટલે તો એ મુરો જેવો. તો આ માયા છે ને જીવનની અંદર એ મુરા જેવી જ છે. આ સુખો બધા ભૂલવાડી દેશે અને ચોય ફેંકી દેશે. કશી સમજણે નહીં પડે. માયાની લાત એટલે માયા બળી મોહિની, જેના વજરના ગારા, કઈ ખોગા ને કઈ ખલવાણા, કઈક રંગ ને પાળા, એને ચેટલો ને ફેદી નાખ્યા. તોય હવાદ તો નથી જ લાયા. હવાદ કોણ લાયા છે? અહીં સંતના સાનિધ્યની અંદર જે વચન ઉપર રહ્યા છે, જે રેણી કેણીની અંદર રહ્યા છે, જેને આચરણ કર્યું છે. આચરણનો અર્થ શું થાય? કે આચરણ, કે જે આ સંતો કે આ મય ઉતારવાનું, એનું નામ આચરણ છે. અને એ આચરણ ના થાય તો આ વૃત્તિઓ તમે જુઓ કે ગમે એમની વ્યાં જાય છે, મન ગમે એમના વિચારો લાવશે, બુદ્ધિ ગમે એમના ગાંઠો ગળશે, ચિત્ત ગમે એનું ચિતવન કર્યા કરશે. કરવા જેવું હોય કરવાનું નથી, એવું નહીં કરવાનું એવું તો કહ્યું જ નહીં. પણ એનું કોમ જો પતી ગયું પછી એને રાછડો મેલ દેવા. અને એ રાછડો જો નહીં મેલીએ તો આ તો રાત દાડો તમે શું વિચાર કરો છો? આ દુનિયા હારી, જગત હારું, આ બ્રહ્માંડે હારું, કે કાલ ઉઠીને શરીર પડી જશે તો અમેનું કશું દેખાશે નહીં. પણ જો આ મય ખમયેલું છે ને એ તો મરવાય નહીં. એ છેલ્લે વાર ભમરિયા મધની પેટ છે ને તમારી ઉપર ચડી જશે. અને તમારી ઉપર ચડી જશે એટલે તમે જુઓ કે તમને દેહ દશા પૂજવાની. વ્યાછેણ હોય તો એ બચવા મૂકે તો તમે જુઓ કે ભાઈ એ બચવા જો વ્યાછેણ ઉપર ચડી જાય ને તો એ વ્યાછેણને જ ફોલી ખાય. કદાચ જો એ બચવાની ઉપર જો વ્યાછેણ ચડી જાય ને તો એ વ્યાછેણ જીવી. આપણા વિચારો છે ને, જો આપણે એની ઉપર ચડી જઈએ ને તો જ એ વિચારો ઉપર બ્રેક વાગે એવી છે. બાકી કાલે ઉઠીને જો વિચારો આપણી પર ચડી ગયા ને એટલે આપણે સમજી લેવાનું પોલીન છોડ્યું કઈ નાખશે, કશું રહેવા દેશે નહીં. એટલે વિચારો એક આવું કરે છે. આના સમાધિ છે, બ્રહ્મ જ્ઞાન છે, પરમ જ્ઞાન છે, પરમ તત્વ છે, બધું સામે પડ્યું છે. જેમ વડના બીજની અંદર વડ ચિત્ર્યું. વડનું બીજ તમે જોજો હાવ સૂક્ષ્મ હોય, હાવ ઝેણામ ઝેણું હોય. હવે એની અંદર તમે જુઓ કે ભાઈ વડ ના દેખાય, મૂર્યો ના દેખાય, પોંદો ના દેખાય, કશું થળિયું ના દેખાય. પણ એ જ વડનું બીજ જ્યારે આ ભૂમિમાં ઉમાય તારે તમે જુઓ કે એને ઘટા ઘોર કરે. અને બધા જનાવરો ખાય છે, બાપા ટેટા તો બધા ખાય છે, પણ બધા નામમાંથી વડ થતા નહીં. એ પક્ષી એવું આવે છે અને એ પક્ષી ખાય ને એની જઠરાગ્નિમાં જાય અને એ પોદરો કરે, એમાંથી વડ થાય. આઈ એવું આ ટેટા તો બધા ખાય છે, પંચા બધે વડ ઉગે છે. ઉડતા બાવરિયા ઉગાડ્યા, વડ ચોય રહ્યા, બાવરિયા ઉગાડ્યા. તો સૂક્ષ્મ બીજ, એમ સંતોનું બીજ સૂક્ષ્મ. ઉપદેશ બધા ના લે, પણ બધા જ કઈ એ બની જાય એવું નથી. પણ એની કેળવણી વાળા જે હોય ને તમે જુઓ કે એ કદાપि કાળ दुनिया में, संसार में, जगत में, मारा तारा में, ऊपणानी अंदर એ કદાપि કાળ આવશે. અધ કચરું જેને છે ને એને આવી જાય છે. પણ જે પુરાણ થયેલા હોય એ કશાય પડે, એ બધાથી ન્યારો જ હોય, એ બધાથી નિર્લેપ જ હોય. એ જાણે છે કે આ શોમાં શું થશે, કેવો પરિણામ આવશે, એને અગમ ખબર પડી. જ્ઞાન વસ્તુ એવી છે, થવાની વસ્તુ અગમ ખબર પડી. જ્ઞાન જેવું તેવું છે ને. ત્રિલોકની અંદર, આ બ્રહ્માંડની અંદર મહાપુરુષો કે છે આ ચૈતન્ય જેવો તેવો નથી. પણ ચૈતન્ય જ્યારે અવરો કેળવાય છે, અવરી જ્યારે લગ્ની લાગે છે ત્યારે એને અવરો ફળ જ ભોગવવા. પણ જેને ભોગવ્યો છે એનો ફળ તમે જુઓ કેવડો મોટો. કેટલા લોકોને તાર્યા છે, કેટલા લોકોનું જીવન બચાવ્યું છે, કેટલા લોકોનું જીવન આબાદ બનાવ્યું છે. કોને? કે એક પુરુષ જાગે તો એની પાછળ કઈ કેટલી કે છે કે ભાઈ જ્યોતો જાગે એવી છે.
અને કદાચ એક જ્યોત જો બુજવાઈ જાય તો કેટલી કે છે જ્યોતો કે છે એની પાછળ કદાચ હરગવાની હોય તો એ હરગે, પણ મહાપુરુષ એક આ બ્રહ્માંડની જ્યોત છે અને એનાથી જ અજવાળું ને એનાથી જ પ્રકાશ ને એનાથી જ જીવન જીવાય છે. બાકી અત્યારે આ ગોળ કળિયુગની અંદર, આધુનિક યુગની અંદર જ્યાં માથે સદગુરુ નથી ત્યાં કોઈ જીવનની દિશા કે દશાઈ રહી નથી. કેવી રીતે જીવન જીવવું, શું કરવું? સુખ તો છે પણ સુખની અંદર શાંતિ નથી. લાય મેલ્યાલી, શોની લાય મેલ્યાલી? માયા. અને એ જ માયાની લાયની અંદર તમે જુઓ આ જીવ કેટલાય ખપાઈ જાય છે. 24 કલાકની અંદર કેટલાય જીવો એની અંદર ખતમ થઈ જાય. કેમ? સમજણ વગરનું જે જીવન હોય ને એમાં કોઈ બરકત નહીં. ભલે પૈસો ટકો ભણેલા ગણેલા ડિગ્રી વાળા હોય પણ ડિગ્રી શું કરવાની? ડિગ્રીની અંદર બાહ્ય વસ્તુઓને સાધ થાય છે, બાહ્ય વસ્તુઓમાં કિંમત છે, પણ જ્યાં સુધી અંતરની અંદર અંધારું હોય તો એની ગમે એટલી ડિગ્રી હોય તો એ અમુક કામ કરતી. કારણ કે આ તો અનુભવી પુરુષોના માર્ગદર્શનમાં બેહવાની જરૂર છે. કેમ આટલું બધું તીર્થધામ છે, આટલી બધી કથાઓ થાય છે, આટલું બધું તમે જો ધર્મ કઈ જેમ તેમ નહીં ફાયલો, પણ નહીં મગજમાં ઉતરતું એનું કારણ એ જ કે જીવનની અંદર જ્યાં પ્રગટ પુરુષો છે ત્યાં વર્તમાનની જ વાતો કરશે. એ ભૂત ભવિષ્યની વાતો નહીં કરે. રામાયણ મહાભારત એ તો બધું આ ગ્રંથો રચાઈ ગયા. હવે ગ્રંથો રચાઈ ગયા એટલે એ ધર્મના ટેકા છે, એક માર્ગદર્શન છે. અને માર્ગદર્શન એટલા માટે જરૂર છે કે અજ્ઞાની હોય, અબુદ્ધ હોય, જડ જીવ હોય તો એને એ રસ્તો સમજાય એટલા. બાકી દીવો તો સદગુરુ સિવાય કોઈ પ્રગટ કરે એવો છે નહીં. 18 પુરાણ છે, તમે જુઓ, 4 વેદ છે, 6 શાસ્ત્ર છે, 108 ઉપનિષદ. ભારતની અંદર કથની કરવામાં કઈ બાકી નહીં. અને જો એ કથની થી આ સમાજ જાગી જતો હોત ને તો સંતની પણ જરૂર પડત. પણ કથની એ કથની છે. શું એમાં અંદર સાર શબ્દ જે જોય કે ભાઈ હું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં મારે જવાનું, એનો જો મુકામ જો ના મળે તો આ જીવને ઠરવાનું ઠોમ કહે છે હું કોણ છું, મને અહીં કેમ મોકલ્યો છે, કેમ અહીં આવ્યો છે, તો એનું સંતો ભાન કરાવે. આ સંસાર ખાવા કે વ્યવહાર ખાસવા નહીં, એ તો છે જ ને. આપણા ગળિયાના ગળિયા કયા એ થા બળી કરીને કહેતા. કોઈ શાર જો જોયો હોય તો કોનો, તો અંતે ને હાકાર નાખીને મર્યા છે. કોઈ સલાહ આપે એવું એની અંદર જો હોત. મહાપુરુષો કહે છે કે ભાઈ સંત વગર કોઈ આ ઘાટ ઘડે નહીં. જાગતો જો દેવ જોવા જાય, જાગતો પરમાત્મા જોવા જાય તો સદગુરુ સિવાય કોઈ છે. બીજા બધા છે, મેલ્યા છે, માથું મેલવાની જગાઓ બહુ છે, પણ એ કઈ બોલે નહીં, ચાલે નહીં. તમે જો આજે પ્રગટ હોય તો આપણે વાતો કરીએ, પણ પ્રગટ મૂર્તિ ના હોય તો જીવનની અંદર જડ હંગાત કોણ લમણો લે છે? કોઈ લેતું નહીં. અને એ જાય છે એ જાણે કા કશું ના બોલે, એવું નહીં જાણતા એવું ને. પણ લોકો જાય છે તો અમે તપે ગયા તો અમે ગયા, આ મારા તારામાં જ બધું ચાલે. બાકી જીવનની અંદર એ બધું જાણે છે. આજે વિચાર કરો કે જીવનની અંદર આધુનિક યુગ છે, અમુક કોઈ ડફોર યુગ તો છે ને. આટલા બધા સાધનો નીકળ્યા છે, આટલી બધી સગવડો નીકળી છે, તો વિચાર કરો કે એ બધું કર્યું કોણ? આપણા જેવા મનુષ્યોએ સંશોધન કર્યું છે. વિજ્ઞાન થયું તે મનુષ્યો થયા છે. આજે વગર તાર ને વગર વાયરે વાતો થાય છે, એ કોને કરી? મનુષ્યોએ. કોઈ દેવ આવ્યો તો? કોઈ એમ કહ્યું કે આ બ્રહ્માએ બનાવ્યો, ના વિષ્ણુએ બનાવ્યો? ના, કંપનીનું નામ સર. તો અહીં ખબર નહીં પડતી, પણ હજુય સમજાતું નહીં. હજુય મેં ખોર કરે. તો વિચાર કરો, મહાપુરુષો કહે છે કે ભાઈ સાહેબ તુझ में यूं बसे जो तेली में तेल, ज्ञान की गाड़ी फिरा कर देख ले उनका खेल.
તલેની અંદર તેલ છે પણ એ ઘોણી પર જાય તારે તેલ ન્યા કરે. બાકી ગજામાં ગાય રાખો તો ગજુ ચીકણું થાય નહીં. એ મોમાય તેલ છે પણ જ્ઞાનની ઘોણી પરવી જોઈએ. તેલ તો છે બધાય જોણ જ છે. ભગવાનમય છે એ તો બધા કહે છે, નહીં કહેતા ભગવાન અહીં છે અહીં છે અહીં છે. એ તો બધા કહે છે જ, કોઈ ઉપર કહે છે. લ્યો કે ઉપર વાળો કરે ખરું, ઉપર વાળો ખરો ખરું. પૈસા લે લે તો બેંકો મેલો જોજો મેલો. એટલી સમજણ નહીં પડતી કઈ અહીંયા આટલામાં કોઈ દેખાતું નહીં. ભગવાન એટલે મહાપુરુષ ઉપર ચેમ કહ્યું ઉપર આકાશનો ભાગ એટલે પોલાણ કહ્યું. અહીં ના બોલ્યા, કોઈ પાતાળ મેં નહીં કહ્યું, કોઈ પૃથ્વી પર નહીં કહ્યું, આકાશમાં ચેમ કહ્યું. આકાશની અંદર એટલા માટે કહેવામાં આવે છે કે ભાઈ પંચ તત્વને એની અંદર જે આકાશનો ભાગ છે, આકાશમાં જેમ મસ્તક ઉપર આપણે જોઈએ તો એ આકાશનો ભાગ છે. આજે આપણે વિચારો કે ત્યાં આગળ બધું મૂક્યું, જોવાનું, વાપરવાનું, ઊંઘવાનું, ખાવાનું, બધું તમે સ્પર્શ કરવાનું, બધું આ મુખાર બિંદુ પર જ છે. અને મુખાર બિંદુ પર તમે જો ઇન્દ્રિયો બધી એમ, અને એ ઇન્દ્રિયોને લીધે આ માથું ખાલી જો હમણાં ના હોય તો આ શરીરની શી કિંમત છે? કશું જ. કારણ કે જોવાનું, વાપરવાનું, ઊંઘવાનું, સ્વાદ લેનારું, આ બધું તમે જુઓ મસ્તક ઉપર જ. આ તો બધા એના સાધનો છે. અને ત્યાંય બધા દેવોનો વાસ છે. અંગના દેવ જુદા છે, આંખના દેવ જુદા છે, નાકના દેવ જુદા છે, કોનના દેવ જુદા છે. આ બધા દેવોનો વાસ મય કયો. તો આગળ નહીં, બહાર કોઈ બતાવ્યું નથી, સંતોએ બહાર નહીં બતાવ્યું, લોકોએ બહાર કર્યું. આ જાગતા દેવ છે, 24 કલાક તમારી જોડે છે. જેને સાધવો હોય એને સદાય એવો છે. લ્યો આમાંથી જો એકાદ સદાય તો આપણું કલ્યાણ થાય એવું છે કે અકલ્યાણ નહીં થાય. અને જીવતા દેવ છે, પ્રગટ દેવો છે. જ્યારે બહાર કોઈ મૂર્તિ મેં જોયા, કોઈ નોમ મેં જોયા, કોઈ ઘાટ, કોઈ વાઘામ, તો એ બધા બોલે એવા નથી ને એ જો એવાય નથી, કશું કરે એવા. પણ આ પ્રગટ મૂર્તિ છે અને તે ફરતી રાશી. તમે જુઓ જ્યાં લઈ જવું હોય ત્યાં એને લઈ શકાય. એવું નથી કે ઝાડની પેટ એક જ જગાએ એને 100 વર્ષ ભોગવવાનો નહીં, અને જ્યાં ફેરવવું હોય તો લઈ શકાય. એવું તો અવતાર આવ્યો તો જો તો અવતારની ખબર નહીં. અને વિચારો જીવનની અંદર બહારિકમય મન છે એટલે બહારના વિચારોની અંદર જીવન એની અંદર ઓતપ્રોત બનેલું. બાકી મેં કશું નહીં, કશું લાયા નતા, કશું વર્યું નતું. પણ આ જીવન મેં સમજણ આવી, મૃત્યુ લોક મેં આયા અને મૃત્યુ લોકની માયાનો સ્પર્શ થયો અને એથી વિષયો ચડી ગયા, ઇન્દ્રિયો ચડી ગઈ. બાકી જ્યારે આવ્યો તારો એની અંદર એક આટલો કારો ડાઘ નતો. ચોખ્ખો ને નિર્મળ ચોદી જેવો દાયો, ઓરિજિનલ. તમે જુઓ એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. તો એ કશાય મોયો નતો. તમે જુઓ મોય પણ સમજાઈને આયા પછી બધું કેવું આવી ગયું. તો બોલી ચેટલી થઈ કે છે કે ભાઈ જે હતો એ સ્વરૂપે જો એ બની જાય ને તો હમણાં ભગવાન હાલ જ એના પ્રકાશ થાય એવો છે. જે છે એને જ યાદ કરવાનું છે, નહીં એને યાદ કરવાનું કહેતા નહીં. રોમા અવતાર બતાવતા, નહીં કૃષ્ણ અવતાર બતાવતા, નહીં નવ અવતારમાં કહેતા, કશું નહીં. અને આપણા કોમમાં શું આવે? એ થઈ જાય, એ થઈ જાય. લ્યો વિચાર કરો કે આ બધી વેદોની કથની કરી. કથની જો ના હોય તો એનું પ્રમાણ હોવું જોઈએ. પ્રમાણ તો એનું કશું છે નહીં. અને જો પ્રમાણ હોય તો આપણે એને હાલ હમણાં સહી કરવી પડે. પણ સંતો કહે છે કે ભાઈ વેદ પુરાણો જે કથ્યા મંત્ર તંત્ર ને જંત્ર એ સર્વે કૃત્રિમ જાણ કે આ બધું કૃત્રિમ છે, સાચું છે. તો સપનામાં પૈણી રોડ્યા, સપનામાં પુત્ર વંજ્યા છે. અંતરનો મંતર જાણ્યો એ તો વેદ 4 વડ.
મંત્ર યોગ પીછાન્યો અનગઢ પાયો મજબૂત કર્યો. તમે જો આ સંતો ના સંતો દોડાવે નહીં, સંતો ખોરાવે નહીં, સંતો રખડાવે નહીં, છે એની જ વાતો કરવાની અને છે એનું જ ભજન કરાવડાવે છે. બીજા કોઈનું ભજન કરાવતા, જે આપણે જોયો નહીં, જે આપણે ઓળખતા નહીં એનું ભજન કરીને શું પામવાનું? લેખો કશું ના મળે. પણ જે છે એનું ભજન કરાવે છે. 24 કલાક તમારી જોડે છે, એક સેકન્ડ એ હુનો છે, એનું ભજન કરાવે છે. અને એનું જો ભજન થઈ જાય નહીં તો તમારે લીલા લહેર થઈ જાય. એ 24 કલાક અષ્ટે પર એ આનંદ જ. એમાં કોઈ દાડો મહાપુરુષો કહે છે ભાઈ સુખની એડચી ના આવે, દુઃખની ના એડચી આવે. કોઈને પાપ રહિત આ ગુરુનો દેશ કે કોઈને કરવું પાપ કરવું ના આવું એ દેશે આવે નહીં. કારણ કે જે અખંડ જાગૃતિ આવી ગઈ અને એ દેશ એવો નિર્મળ ન્યારો છે કે ભાઈ ત્યાં કોઈ વસ્તુ ખપે એવી છે નહીં. કારણ કે શબ્દાતીત જ્ઞાન છે, અક્ષરાતીત છે, 52 ની બહાર છે. 52 ની જો મય હોત તો હમણાં વારે ના લાગો. પણ 52 ની જે મય છે એ જગત સંસારના દુનિયા પડી છે. જ્યારે સંતોનું ભજન છે તમે જુઓ 52 ની બહાર. એટલે નહીં ધજાઓ બનાવતા કે 52 ગજની, 51 ગજની. ગજ ને ગજ જ ખેડ્યું પણ કોઈ મોભર્યું મળ્યા એવું? તું 52 ની લેજો ને 52 ની ઉપર લઈ જવું તોય મળે? તું આવું ધંધા ધૂંધા કરો છું તો શું કરવાનું? જે કરવાનું એ તો થતું નહીં. ના કરવાના ધંધા કર્યા છે. તો સંતો મળે તો જીવન પલટાય એવું છે. બાકી આ સંસારની અંદર મહાપુરુષો સંતો કે છે જીવનની અંદર પથ્થર પૂજે ખરી મુझे તો પૂજું गिरनार. ये पत्थर की चक्की बने पीसी पीसी खाए संसार. ये જ પથ્થરોની ઘંટીઓ બને નહીં લોકો પીસ પીસ કરતા. એ તો અત્યારે બધી પેલું મશીનો આવી જોન્સન ઘંટીઓ આવી ગયેલા. કારણ ત્યારે ઘેરે ઘેર ઘંટીઓ અને અત્યારે ઘંટી ફેરવે હોવાનો આવી નહીં. શું ફેરવે? પડી કેવો મસાલા તમે જો આને અદવાનું કવડવા જાય છે ને એ માણો ખાઈ ખાઈ નથી જાય. અને આ બૈરામાં તમે જુઓ તો વિમલો હો ખાય. કોઈમાં જાય ને તારો 4-5 નું લહેર ખુલે એ જોણે તો આ ડોગ છે ને તો બેહી રહેવું પડશે. હું અમે ખાતો તો છે કોક કોક ભાઈ કે નહીં ને અમે ખાઈએ. તમે જો આ ચો બદામો ખાવાની, કાજુ ખાવાનું અને આ ચો આ હાવ હાવ ગંધવાળો ગાલ્યો. વિચાર કરો કે જીવનની અંદર જ્યારે આહાર વિહાર બદલાય, વિચાર બદલાય નહીં તારે જીવન મેં દુઃખ આવે. બાકી દુઃખ આવે નહીં. શુદ્ધ ખોરાક જે છે મહાપુરુષો સંતો કે છે કે જીવનની અંદર હંમેશને માટે જેવા આપણા આહાર હોય, જેવા આપણા અન્ન હોય, જેવું આપણું ખોરાક હોય એવું જ આપણું મન બનશે. એટલે મનને પવિત્ર ખોરાક આપો. મનને કહે છે કે ભાઈ સાત્વિક ખોરાક આપો તો જીવનની અંદર જેવું ભાઈ ખાઈશું એવું જ મન બનશે. અને જો કહે છે કે બે એની પર ખરાબ ને નાખીશું ચટાકા બટાકા વાળું રહે તો મનાય છે એવું બનશે. અત્યારે તમે જો મન કોઈ ન ઠેકોણ છે. પહેલા ગઈડ્યા હતા કેટલું સંતોષ જીવન તો એમના ખોરાકો છે, વાતો ચેવી હતી, વાતો હારી હતી. તમે જુઓ એ 5 ગઈડ્યા કરીને તમે બેહો તો તમારા આખા દાડાનો થાક ઉતરી જાય. અને અત્યારના લોકો વાતો કરે આખો દાડો ફર્યા હોય ને 1 કલાકમાં મગજ ફેરવી જાય. એવી વાતો ગંદવાડો લાઈન મેલે ને અને તે લોકોની એની નહીં, હા લોકોની જ લોડીઓ લઈને ફરતા હોય. તો વિચારો પર બહુ બહુ અસર છે. દુનિયાની અંદર મહાપુરુષો કહે છે કે ભાઈ આ વિચારોની મૂર્તિ છે. હમેલો વિચાર ના કરે તો કશું હમેલું બને એવું છે. ખાવું એ વિચાર છે, જવું એ વિચાર છે, ચાલવું એ સંકલ્પ, બધા જ વિચારો છે. આ વિચારો બગડે એટલે પછી જીવન એ બગડવાનું છે. બાકી જેના આહાર વિહાર તમે જો પવિત્ર છે ને એનું જીવનની અંદર વિચાર એ પવિત્ર છે.
આજે તમે જો આગલા ઇતિહાસની અંદર કે ભાઈ શરીરનો દોન આલ દીધો છે, રાજપાટ કેસે આપી દીધો છે, તો એમને લોભ લાલચ નતો, એમને માયા નથી, બધુંય હતું. પણ જીવનની અંદર એમના જીવન મેં કે બીજા વિચારો એવો સમયની અંદર હતા. અત્યારે તો કેટલા વિચારો, આ મોબાઈલ તમે જો ઘણા તો લેહે ને મેલતા જ નહીં. એને ઘર આગળ કોઈક આઈને જેવો હોય ને મય પહેરી જેવો હોય તો એને પૂછો ભાઈ કોણ આઈને ગયું, તો કશી ખબર જ નહીં. આટલો બધો મય મસ્ત હોય છે, તાય અમે શું દૂધ જરે છે તે એને ઉડતું દેશનું પ્રદૂષણ છે. આ દેશનું પ્રદૂષણ જે છે એ જ્યાં સુધી એના વિચારો જેને કહેવાય છે, કારણ કે આવનાર પેઢી પર એની અસર ખરાબ પડે છે. જે હાલવાનું એ હાલતા નહીં, જે નહીં હાલવાનું એ મોખરે કરી આલ્યું છે. આજે રે તમે જો કે ભાઈ પુસ્તકો ધાર્મિક કેટલા બધા છે, એ હાલે તો એના વિચારો બદલાય ને એનું જીવન બદલાય, પણ ના ઊંધું દાલીને બેસે છે. શું કરવાનું? એટલે મહાપુરુષો કે વિચારો ઉપર એટલું બધું કંટ્રોલ હોવું જોઈએ. જીવનની અંદર બીજું કશું છે નહીં. સંતો વિચારો જ દૂર રહેવાનું કે છે, અને એ વિચારોથી દૂર રહેશો. ના જોઈતી વસ્તુ જગતની અંદર મગજની અંદર ગાલવાથી કોઈ ફાયદો છે? એને જોઈ આલો, અને એ હાલશો તો એને મહાપુરુષો સંતો કે છે કે એને અમી રહેશે. અને અમી રહેશે એટલે જીવનની અંદર સંતોષ તરત આવી જાય. બાકી આ બધું કરવાથી અમી આવે એવી નહીં. આ તો બધું ખેંચાતોણ કરે એવું છે, રમખોણ કરે એવું છે. જો આ દેશને ચોંકર ઢકેલી મેલ્યો છે. બાકી આ સંસ્કૃતિનો દેશ છે, ઋષિમુનિઓનો દેશ છે. જ્યારે બીજા દેશોની અંદર ઋષિમુનિઓ સંતો આવા પાક્યા નથી, તો એ ઋષિમુનિઓનું કેટલું ગર્વ હોવું જોઈએ, એના બાળકો કેવા હોવા જોઈએ. તો વિચાર કરો કે આ બધી પ્રકૃતિ ઊંધી ફેરવી નાખી. એટલે જ આ જીવનની અંદર નતું વરવાનું નતું લાવવાનું, એ ઓરીને બેસી ગયા છે. અને દુઃખ જો આવ્યું હોય તો એનું જ. બાકી મહાપુરુષના શબ્દો એવા છે, એવા ઘડ મારેલા છે ને કે ગમે એવું મન હજડ બમ થઈ ગયું હોય ને તોય એને પોસું રોજ એવું બનાવતા વાર લાગે નહીં. શબ્દો એવા. જેસલ કેવો હતો પણ એ પલમાં પીર કેમ બન્યો કે એને તોરલ હોમી મળી, અને એ શબ્દો એવા માર્યા ને તારે જેસલનું મન વગરી ગયું, તારે જેસલનું અહમપણું તૂટી ગયું. કેમ? એવા ચમત્કાર જોયા. ચમત્કાર વના આ ગઢ જેવો સીધા સા કાઢતા નથી.